સમાચારમાં સૌપ્રથમ વાત રાજકોટની કે જે રાજકોટના શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની પધરામણી। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ઉપલેટા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ, આ સાથે ઉપલેટાની સાથે જેતપુરમાં પણ મેઘરાજાએ ધટપટાટી બોલાવી છે। પ્રથમ વરસાદમાં જ ઉપલેટા શહેર કે જે પાણી થયું। ઉપલેટા શહેરમાં આજે મોસમનો પ્રથમ વરસાદ છે। પ્રથમ વરસાદમાં ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે હું ઉપલેટાના શહેરના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આ ભાદર રોડના આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે ઉપલેટામાં સવારથી જ મેઘરાજાએ જે રીતે મેઘ તાંડવ સર્જ્યું હોય ત્યારે ઠેર ઠેર ઉપલેટામાં છે તે આ જ પ્રકારની છે તે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે રીતે ઉપલેટામાં સવારથી જ ભારે વરસાદ વરસતા છે તે ઠેર ઠેર છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ અશ્વિની ચોકના આ દ્રશ્યો છે કે અશ્વિની ચોકમાં અત્યારે ભારે વરસાદ આવવાને કારણે છે તે ગોઠણસમાં છે તે પાણી છે તે ભરાઈ ગયા છે। ત્યારે કહી શકાય કે ઠેર ઠેર વાહન ચાલકો છે તે પરેશાન થઈ ગયા છે। વાહન ચાલકો બંધ પડી જતા વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે કહી શકાય કે ઉપલેટામાં આજ સવારથી જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને ઉપલેટામાં અનેક વિસ્તારોમાં છે તે ગોઠણસમાં છે તે પાણી ભરાયા છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ હોય તેવું અત્યારે હાલ દ્રશ્યો ઉપરથી જોવા મળી રહ્યું છે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, ઉપલેટા। ત્યારે ઉપલેટાના અશ્વિન ચોક વિસ્તારના આપ આ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા હતા કે જ્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પહેલા જ વરસાદમાં ખુલી ચૂક્યા છે, કારણ કે રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકો રસ્તા પરથી વાહન પસાર કરવામાં પણ હાલાકી ભોગવી રહ્યા છે। ક્યાંક વાહનો દોરીને લઈ જઈ રહ્યા છે તો ક્યાંક આ વાહનો અધવચ્ચે જ મૂકીને જવાની ફરજ પડી છે। ત્યાં આસપાસમાં આવેલી જે દુકાનો છે, નાની કિટલીઓ છે, ત્યાં પણ વરસાદી પાણી ઘૂસી જતા તેઓને પણ લાખોનું નુકસાન પહોંચ્યું છે। તો જે શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અશ્વિન ચોક વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ઘૂંટણસમાં પાણી પહેલા જ વરસાદમાં ભરાયા છે। હજુ પણ ચોમાસું જામશે અને આગામી દિવસોમાં એક સાથે ભારે વરસાદ ખાબકે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ થાય તે પણ વિચારી શકાય છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની જે ફક્ત ને ફક્ત દર વર્ષે વાર્તાઓ હોય છે, તે આ વર્ષે પણ ફક્ત ને ફક્ત વાર્તા જ જોવા મળી। ચીફ ઓફિસર ઉદય નિશીત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ઉદયભાઈ, પહેલા જ વરસાદમાં શા કારણે આ પ્રકારની સ્થિતિ? જી ઉદયભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? ફરીથી ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। ત્યારે ભાદર રોડ, અશ્વિની ચોક સહિતના વિસ્તારની આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ પાણીમાં અનેક વાહનો બંધ પડી જતા ત્યાં જ વાહન મૂકીને લોકો જવા મજબૂર છે। જે સ્કૂલ બસમાંથી નીકળતા વિદ્યાર્થીઓ છે તે સ્કૂલ બસના વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આસપાસમાં જે દુકાનો છે ત્યાં દુકાનોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે અશ્વિની ચોક વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। ચીફ ઓફિસર તરફથી અને પ્રશાસન તરફથી વારંવાર કહેવામાં આવતું હોય છે કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી કરી દેવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી જે પહેલા જ વરસાદમાં દર વખતની જેમ આ વખતે પણ ધોવાઈ ગઈ છે। ભાદર રોડ હોય, અશ્વિની ચોક હોય, આ તમામ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ત્યારે રાજકોટના ઉપલેટાની આ સ્થિતિ કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં પહેલા જ વરસાદે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। જો હજુ પણ એક સાથે 6-7 ઇંચ વરસાદ ખાબકી જાય તો કેવા પ્રકારની સ્થિતિ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની થાય તે પણ આપણે સમજી શકીએ છીએ। ઉપલેટાની આ સ્થિતિ છે, ભાદર ચોક હોય, અશ્વિની ચોક હોય, તમામ જગ્યા પરની આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ઉપલેટામાં વરસાદ ખાબકી રહ્યો છે। ચોક્કસપણે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ અને વિરામ સાથેનો વરસાદ છે, તેમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ ઓનલાઈનથી જોડાયા છે। જે નિલેશ, કયા કયા વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવ? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે ઉપલેટામાં છે તે આજે પ્રથમ જ મોસમનો છે તે વરસાદ છે તે વરસ્યો હતો।
ત્યારે ભારે વરસાદને કારણે શહેરના જે મુખ્ય વિસ્તાર છે તેમાં ગોઠણ પાણી છે તે જોવા મળી રહ્યું હતું। ત્યારે કહી શકાય કે જે રીતે નગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરાતી હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા હતા। ત્યારે ઉપલેટાનો જે મુખ્ય રસ્તો ઉપલેટાથી પાટણવાવ જવાનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તા ઉપર જે અશ્વિની ચોક આવેલો છે તે અશ્વિની ચોકમાં તો ગોઠણરૂપ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને અનેક વાહન ચાલકો છે તે બંધ થયા હતા। સ્કૂલની બસો પણ બંધ થઈ હતી, નાના બાળકોને પણ તકલીફ પડી હતી। ત્યારે કહી શકાય કે ઉપલેટાના ઝકરિયા મસ્જિદ ચોક છે, જ્યારે ગાંધી ચોક છે, જે ભાદર રોડ છે અને વિક્રમ ચોક છે સહિત વિસ્તારમાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી હતી। ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા છે ને માત્ર વાતું કરતી હોય તેવું અત્યારે આ દ્રશ્યો ઉપરથી જોવા મળી રહ્યું છે। અનેક લોકોએ છે તે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તેવું અમને જાણવા મળ્યું હતું। ત્યારે હાલ તો અત્યારે ઉપલેટાના જે ભાદર ચોક અને અશ્વિન ચોકમાં છે તે પાણી ભરાતા અનેક વાહન ચાલકો છે તે અત્યારે ફસાયા હતા। જી નિલેશ, અશ્વિન ચોક વિસ્તાર, ભાદર ચોક સહિતના જે વિસ્તારો છે ત્યાં ચોક્કસપણે પાણી ભરાયેલા જોવા મળે છે। નિલેશ, માહિતી બદલ આપનો આભાર। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ ઉપલેટાની જોવા મળી છે।